મારા માટે રિપીટેડલી એવું કહેવામાં આવ્યું કે બેન જ્ઞાન આપશે, બેન સમજ આપશે. તમને લાગે છે આ જગતમાં કોઈને સમજની જરૂર હવે છે? કોઈને છે નહીં. હોય ને અત્યારે બધા ભગવાન આવીને પૂછે ને આપણને કે હું જોઈએ તો આપણે એમ કંઈક સમજદારી થોડીક દો ને, બાકી બધું અમે લડી લેવું. ના રે ના, ઓલું શેરમાં થોડુંક રોકાણ દો, જે જમીન લીધી છે એના ભાવ વધારી દો, 3 જ હીરા છે એ થોડાક વધારી દો, બેંકનું બેલેન્સ થોડુંક વધારી દો. આ બધું અત્યારે તો જોતું જ છે. કારણ કે તકલીફ સમાજની એ છે કે વાહ અને આહ કા સત્તાના નામે થાય છે અને કા પૈસાના નામે થાય છે. મોટી આખી સમાજની તકલીફ છે. અને એ મળી ગયા પછી પણ લોકોને પાછો ધખારો પછી જુદા જ પ્રકારનો હોય. એટલે જેને મળી જાય છે ને એણે કંઈ પામી લીધું છે એવું નથી, પણ જેણે કશું ન પામ્યા તેમ છતાં પણ લોકોના હૃદયમાં જે બેસે છે ને એણે કશુંક પામ્યું છે. અને રઘુવીરભાઈ એમાં ના છે. મને સૌથી વધુ હું અહીંથી બેઠી હતી એટલે એક ઓબ્ઝર્વેશન હોય એટલે અમે થોડાક અહીંયા ઊંચા બેઠા છે એટલે અમને બધા દેખાય. ભાઈઓ બહુ થાકેલા છે ખરેખર. એટલા બધા આમ તાળી પાડે તો બિચારા એટલા સરસ આમ શાંતિથી પાડે. હસવાનું કહીએ તો એમ થાય કે હમણાં લોન લેવાને બેન આવ્યા હોય એમ દાંત કાઢે નહીં. અને બેનો જો હોંકારા પડકારા કરે કે નહીં. મેં રઘુવીરભાઈને પૂછ્યું કે અહીંયા બહેનોને કોઈ સમસ્યા છે તો કે નારે ના પહોંચી રહી એવી છે. હમણાં ચૂંટણીમાં એક વખત બધા દાદાઓ બેઠા હતા અને એક ભાઈ આવ્યા પૂછવા કે અહીંયા તમારું કોનું જોર છે. એટલે એમનું પૂછવાનું બધું કે અહીંયા કોંગ્રેસ ભાજપ આનું કોનું જોર છે. દાદા કે અમારા અહીં બાયુનું જોર છે એ કે. એવી રીતે એમણે મને જવાબ આપ્યો કે પહોંચી રહી એવી છે. પહોંચી રહેતી સ્ત્રી જો સમાજ એને કહેતો હોય સ્ત્રી પોતાની સુધી કેમ નથી પહોંચતી એની મને ફરિયાદ છે. બીજાને પહોંચી જ રહીએ છીએ, પોતા સુધી કેમ નથી પહોંચાતું ને એની મોટી ફરિયાદ છે. લોકો જ્યારે જ્યારે સ્ત્રીઓની વાત થાય એટલે કાં તમે જોકના સ્તરે સ્ત્રીઓને લઈ લ્યો, કાં કટાક્ષના સ્તરે સ્ત્રીઓને લઈ લ્યો, અને કાં તો બધા જ એવું માને કે જે પણ જે મગજમાં તકલીફ મૂંઝવણ ખરાબી છે બધી સ્ત્રીઓના હિસાબે છે. ભાઈઓ તો કેવા રૂડા રૂપાડા છે. હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં હું રઘુવીરભાઈ ગઈ તો મારા પહેલાંના પૂર્વ વક્તાએ બહુ બધા ભાષણો કરીને એમ કીધું કે હવે આ જગતમાં ભગતસિંહની જરૂર છે, શિવાજીની જરૂર છે. પણ એની માટે કે જીજાબાઈ ક્યાં છે કે બેનો ઊભી ઊભી પાણીપુરી ખાય એમાં ક્યાંથી કે શિવાજી આવે. એવો એમણે કટાક્ષ કર્યો. એટલે એમણે વાત કરી, કટાક્ષ પછી મેં કર્યો. પછી મારો વારો આવ્યો. મેં કીધું ભાઈની વાત બહુ જ સાચી છે, ભાઈની વાત બહુ જ સાચી છે કે બેનો ઊભા ઊભા પાણીપુરી ખાય તો ક્યાંથી શિવાજી આવે. પાન માવાનો તો કોઈ વાંક જ ન હોય ને એમાં. એનો એટલો જ વાંક છે. સમાજ આખું 5000 વર્ષથી બહેનોની સુધારણાનો કાર્યક્રમ હલાવે છે, કન્યા કેળવણી હલાવે છે, કન્યા સુધારણા ચલાવે છે. હવે કન્યાઓને સમજાઈ ગયું છે કે કુમારોને કેમ રાજી રાખવા, કુમારો સાથે કેમ રહેવું. હવે કુમારોને કેળવો કે કન્યાઓ સાથે કેમ રહેવું, કન્યાઓ સાથે કેમ વાર્તાલાપ કરવો, કન્યાઓને કેમ સમજાવી અથવા કેમ સમજવી. ઉભય પક્ષે જો સમાજમાં ન થાય તો ક્યાંય ન થાય. સૌથી વધુ મને મારી માટે દુઃખદ અને આશ્ચર્યજનક ઘટના અને વાત એ થઈ કે મારા બે પહેલાંના પૂર્વ વક્તાઓએ અંધશ્રદ્ધાઓની સૌથી વધુ વાતો કરી. સાહેબ, જે સમાજે શબ્દની જ્યોતમાં શ્રદ્ધા જોઈ હોય, 2 જ્ઞાનપીઠ 4 મળ્યા હોય એવા 2 તમારા સમાજને મળ્યા છે. એનો અર્થ એ છે કે તમારો સમાજ શબ્દની જ્યોતમાં શ્રદ્ધાને જોતો તો એ દોરાના ધાગે ક્યાં રવાડે ચડી ગયો, ક્યાં મૂકી આવ્યા તમે. અને અત્યારે તો એવું છે આપણી શ્રદ્ધા એટલી બધી તકલાદી છે કે ભગવાન કામ ન કરે તો એને બદલાવી નાખીએ, માણા બદલાવી નાખીએ, ભાઈબંધી બદલાવી નાખીએ, સંબંધ બદલાવી નાખીએ. એમ નહીં, ભગવાને બદલાવી નાખવાના. 3 મંગળવાર કર્યું, હજી ન કરી દીધું મારું. લે, તમારા જેવું કોક મળે સોમવાર કરો, સોમવાર એટલે સોમવાર કરીએ. તમે જુઓ અહીંયા જે વૃદ્ધો હશે એમના મંદિરમાં પહેલા 1 અને 2 એક ઈષ્ટદેવ તમારા હોય ને એક તમારા કુળદેવી હોય, 2 મૂર્તિઓ હતી. હવે ઘરમાં જેટલા લોકો હોય એવા અલગ અલગ પ્રકારના ભગવાન.
એટલે આ જે નાના બાળકો છે ને એ જ્યારે પગે લાગે ને ત્યારે એમ થાય કે આમાં કોને બોલાવાના જેથી તકલીફ પડે તેદી. મને ને તમને એક ખબર હતી નોંટા થયા ત્યારે કે એકને બોલાવો, માતાજીને બોલાવો, કે જેને માનતા હોય, આપણા મમ્મી જેને માનતા હોય, આપણા કુટુંબ જેમાં ચાલતું હોય, આપણી કુળની જે દેવી હોય એને માનતા હોય. પછી આ પેઢીએ નક્કી કર્યું કે આટલા બધાને માનવું એને કરતાં ઝુકરબર્ગને પૂછીને ફેસબુકને પૂછી લ્યો, ગૂગલને પૂછી લ્યો, આમાં પડવું જ નહીં ને. એક વખત અકબરે બિરબલને કીધું કે તું વારા ઘડી બધા કારમાં 3 વખત એવું કીધા કરે, ભગવાન જાણે, ભગવાન જાણે, ભગવાન કરી સાચું, ભગવાન કરી સાચું. આ ભગવાન કરે છે હું ઈ કે. એટલે બિરબલ બધાને ખબર છે કેવો બુદ્ધિશાળી. એ કે આવા નાના નાના પ્રશ્ન તમારા મન કરાય, ભગવાન શું કરે, આવા નાના પ્રશ્નો તમારા મન કરવાના. એ કે આવા પ્રશ્નોનો જવાબ તો મારા ઘરની બાજુમાં રહેતા કુંભારનો દીકરો આપી દે, આવડો એવો જે શેરીમાં રમેશ, કે ભગવાન શું કરે. એ કે આમ સભાની વચ્ચે આવું કીધું એટલે થોડાક હમહમી તો ગયા હતા, જ્યારે મજા નહોતી આવી. એ કે બોલાવજે તારા ભાઈ કુંભારના દીકરાને, કે શું કરે મારે ભગવાન જોવું છે. બીજે દિવસે કુંભારના દીકરાને બોલાવવામાં આવ્યો અને ભર સભામાં રાજાએ પૂછ્યું કે એ છોકરા ભગવાન શું કરે. એટલે બિરબલનો પાડોશી એટલે જેવો તેવો તો હોય નહીં. એટલે કે માફ કરજો શહેનશાહ, મારે તમને એક સવાલ કરવો છે કે તમે જે પ્રશ્ન કર્યો છે એ તમે જિજ્ઞાસા વૃત્તિથી કરો છો કે મારી પરીક્ષા લેવા માટે, કે તમારા રાજમાં કેવા બુદ્ધિશાળી વ્યક્તિઓ છે એની માટે કરો છો. તમે મને કહો ને તો મને જવાબ આપવાની ખબર પડે. એ કે નાના તો જરાય ચિંતા ન કર, મને કોઈ તારી પરીક્ષા નથી લેવાની, તને કોઈ દંડે નથી દેવાનો, તને સાચો જ જવાબ દેવો છે. મારી જિજ્ઞાસા વૃત્તિ માટે મારે તને પૂછવું છે કે ભગવાન કરે શું. એટલે પાછો ઓલો બિરબલનો પાડોશી હતો, એટલે જેવો તેવો તો હોય નહીં. એ કે જો તમે જિજ્ઞાસા વૃત્તિથી પૂછતા હોય તો તમે શિષ્ય થાવ, તમે પરીક્ષા લેતા હોય તો મારા તમે ગુરુ થાવ. તમે પરીક્ષા લેતા હોય તો આ બેઠક વ્યવસ્થા બરાબર છે, તમે ગુરુનું સ્થાન ઊંચું હોય, પણ તમે જિજ્ઞાસા વૃત્તિથી બેસતા હો તો તમારે નીચે બેસવું પડે અને મને થોડુંક સ્થાન ઊંચું આપવું પડે. એટલે મજા તો આવી જ નહોતી ગઈકાલની. અને ફરીવાર આખા રાજની વચ્ચે એક નાનો એવો ટેણીયો છોકરો આટલા બધા ખેલ કરાવે એટલે એવા ધડાક ખીજાઈ ગયા, અડાપ દઈને હેઠા ઉતરી ગયા સિંહાસન ઉપરથી અને ઓલા છોકરાને ઉપર બેહાડી દીધો. એ કે હવે બોલ શું કરે ભગવાન. તો ઓલો છોકરા કે ભગવાન આ કરે. ઘડીના 6થા ભાગમાં આખો 92 લાખના ધણીને હેઠો બેહાડી દઈને કુંભારના છોકરાને સલ્તનતનો રાજા બનાવી દે. આ કરે ભગવાન. કે